જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ યોજેલા લોકદરબારમાં જીઆઈડીસીના 2 ઉદ્યોગકારોએ રસ્તાના પ્રશ્નને લઈ પ્રશાસન સામે ગંભીર રજૂઆતો કરી। અગાઉ મેયર તરફથી 30 એપ્રિલ સુધી રોડ રસ્તાના કામ પૂર્ણ કરવાની લેખિત ખાતરી આપવામાં આવી હોવા છતાં પણ કામગીરી શરૂ કરવામાં ન આવતા ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળ્યો। ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ચોવટિયાએ લોકદરબારમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ધારાસભ્યએ તાત્કાલિક એન્જિનિયર અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી 4 દિવસમાં કામગીરી શરૂ કરવા માટે અને તેની સાથે 20 દિવસમાં પૂરી કરવાની પણ નવી બાંહેધરી આપી। એન્જિનિયરોએ ડામરના ભાવમાં વધારા, ટેન્ડર સંબંધિત મુદ્દાઓને કારણે કામ અટક્યું હોવાનો દાવો કર્યો। ધારાસભ્યએ હવે દરેક વોર્ડમાં લોકસંવાદ કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરી, જેમાં પ્રાથમિક સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી। શ્રી દ્વારા લેખિત અમને આપવામાં આવેલ હતું આપણે 31 માર્ચે કે 30 એપ્રિલ સુધીમાં અમે રોડ રસ્તા બનાવી દેશું, પણ એ બાબતે કામ થયું નહોતું અને વચ્ચે થોડીક ડામરનો ઇસ્યુ થયો હતો। જે ડામરનો ઇસ્યુનો પ્રશ્ન હતો તે રાજ્ય સરકારે પણ ટેન્ડરમાં એનો ભાવ વધારો આપી અને સોલ્યુશન કરી આપેલ છે। હવે ધારાસભ્યશ્રીની રૂબરૂમાં અને કોર્પોરેટર શ્રીની રૂબરૂમાં એ લોકો એવું કીધું કે અમે 4 દિવસમાં કામ શરૂ કરાવશું અને 20 દિવસમાં પૂરું કરી દેશું। આ લોકસંવાદનું શરૂઆત કરી છે એટલે વોર્ડના એસઆઈ હોય, વોર્ડના એન્જિનિયર હોય અને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે દરેક વોર્ડની અંદર કલાક એક બેસી અને એમના પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનું નિરાકરણ થાય। એટલે ઘણી વખત કોઈ પણ પ્રશ્ન નાનો હોય છે પણ ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગથી કે કોઈ પણ આયોજનથી અટકી જતો હોય છે, તો એ પ્રશ્નનું સમાધાન થાય અને લોકો અને કોર્પોરેશન વચ્ચે એક સંવાદિતા જળવાય અને તાત્કાલિક અસરથી લોક સુવિધા મળી રહે એમના માટેના આ પ્રયત્નોથી આજે આ શરૂઆત કરી છે લોકસંવાદની। એટલે આજે પહેલો વોર્ડ હતો, એટલે આજે 5 વોર્ડ છે, એટલે 3 દિવસની અંદર જૂનાગઢ મહાનગરના તમામ વોર્ડની મુલાકાત લઈ લોકોના પ્રશ્ન નિરાકરણ થાય અને સારામાં સારી રીતે કોર્પોરેશન અને લોકોને એમના ફાયદા મળે એમના પ્રયત્નો કરવા।